કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 21/6/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. તમે બધા જાણો છો મિત્રો, આજે એક સ્પેશિયલ દિવસ છે, રવિવારનો દિવસ, અને પાછો ઇન્ટરનેશનલ યોગ દિવસ. ઇન્ટરનેશનલ યોગ દિવસ એટલે તમે જાણો છો કે વર્લ્ડ વાઇડ બધા જ લોકો આજે યોગનો પ્રતિસાદ માણતા હોય છે. અને આ યોગ કરવાથી કેટલા ફાયદા છે એ આપણા ખુદ પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ એમના બ્લોગની અંદર આપણને બતાવેલા છે. તો તમે જાણો છો કે ક્યાંક ને ક્યાંક આપણા હેલ્થ પણ, પૈસાની સાથે આપણું હેલ્થ પણ એટલું જ જરૂરી છે. તો આપણે સ્પેશિયલ આજે ટોપિક લઈને આવેલા છીએ. એ ટોપિક ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. આજે સ્પેશિયલ શનિ રવિનો જે આપણે સ્પેશિયલ ટોપિક લઈને મિત્રો આવીએ છીએ, એ સ્પેશિયલ ટોપિક તમારી સમક્ષ આજે રજૂ કરું છું. 4 ટોટલ ટોપ 4 ડિફેન્સ સ્ટોક્સ ઇન ઇન્ડિયા કે જેની અંદર તમે રોકાણ કરશો, એ રોકાણ તમારું ફળદાયી આગળ જઈને નીવડશે. મિનિમમ 6 month to 1 year તમારે આ રોકાણને રાખવાનું. પણ ક્યારેય પણ તમે રોકાણ કરો છો તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર ક્યાંય પણ રોકાણ કરવાનું નથી. અને જ્યારે પણ રોકાણ કરો ત્યારે કોઈ પણ સ્ટોક્સ તમને અહીંયાથી સજેસ્ટ કે એડવાઇઝ કરવામાં આવે, એ સ્ટોક્સની અંદર જ્યારે ડીપ મળે તો જ તમારે અંદર એન્ટ્રી લેવાની. બાકી કોઈ ઉતાવળથી એન્ટ્રી લઈ અને નુકસાન કરવાની ક્યાંય જરૂર નથી મિત્રો. તો આજે આપણે સ્પેશિયલ ટોપિક છે મિત્રો કે ઇન્ડિયાની અંદર જે લિસ્ટેડ કંપનીઓ છે એમાંના 4 ડિફેન્સ સ્ટોક્સ કયા કયા છે, જેની ઉપર જબરદસ્ત અત્યારે હાલ સરકારનો ચારે હાથ, જે આપણે કહીએ, 4 હાથ સરકારના ડિફેન્સ સેક્ટર ઉપર છે મિત્રો. મોટા મોટા ઓર્ડર ઇન્ડિયામાંથી તો મળે જ છે, પ્લસ વર્લ્ડ વાઇડ લગભગ 50 થી 60 કન્ટ્રીઓમાંથી પણ આ લોકોને ઓર્ડર્સ મળતા જોવા મળી રહ્યા છે. જેના કારણે આ લોકોની ઓર્ડર બુક એટલી બધી મજબૂત થઈ ગઈ છે કે આવનારા 10 વર્ષ સુધી આ લોકો જોડે કામ ખૂટે એવું નથી. એટલું જબરદસ્ત સેક્ટર છે આ. એ સેક્ટર ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. એમાં 4 સ્ટોક્સ વન બાય વન લઈશું. એમાંનો પહેલો સ્ટોક્સ મિત્રો તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા નંબરનો સ્ટોક્સ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ટોપ મોસ્ટ કંપની ઇન ધ ડિફેન્સ સેક્ટર, તમે બધા જાણો છો. અને એનું કરંટ ભાવ અત્યારે ચાલે છે 4408 રૂપિયા. 52 વીક લો છે 3479 રૂપિયા. 52 વીક હાઈ છે 5065 રૂપિયા. કયા કયા કામમાં આ યુઝફુલ છે મિત્રો? તો અત્યારે એરક્રાફ્ટ બનાવે છે, સિવિલ એવિએશનમાં છે, હેલિકોપ્ટર બનાવે છે, સ્પેસની અંદર પણ કામ કરી રહ્યું છે, સિસ્ટમમાં પણ કામ કરી રહ્યું છે, અને એમઆરઓમાં પણ કામ કરી રહ્યું છે. તો HAL ડિફરન્ટ એના પોર્શનની અંદર એનું સ્થાન જળવાયેલું છે. હવે આનું માર્કેટ કેપની વાત કરીએ મિત્રો, તો માર્કેટ કેપ મિત્રો આની 2,94,799 કરોડની છે. ફેસ વેલ્યુ મિત્રો 5 રૂપિયાની છે. બુક વેલ્યુ મિત્રો આની 613 રૂપિયાની છે. ડેટ ટુ ઇક્વિટી રેશિયો તમે જુઓ, ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0. આનું બિલકુલ દેવું જ નથી. આ કંપની ઉપર દેવું બિલકુલ 0, ખરું ને? હવે આની વાત કરીએ સેલ્સ, તો આખા વર્ષ દરમિયાન સેલ્સ કેટલું કરે છે? તો 40,000 કરોડ રૂપિયાનું આખા વર્ષ દરમિયાનનું સેલ્સ છે આનું. આખા વર્ષ દરમિયાન આ રાઉન્ડ અબાઉટ ફિગર છે, આની આસપાસનું ફિગર છે મિત્રો. હવે પ્રોફિટની વાત કરીએ તો 8,500 કરોડ રૂપિયા લમસમ પ્રોફિટ કરે છે આખા વર્ષ દરમિયાન. હવે આનું શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 71.61%, FIIનું હોલ્ડિંગ છે 10.20%, રિટેલનું હોલ્ડિંગ 7.55%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 5.84% અને DIIનું હોલ્ડિંગ 4.69%. ખરું ને? હવે આ વાત થઈ ગઈ પહેલા નંબરની કંપની. હવે સેકન્ડ નંબરની કંપની તમારી સમક્ષ રજૂ કરું મિત્રો. એનું નામ છે ભારત ડાયનેમિક્સ લિમિટેડ, જેને આપણે BDL તરીકે ઓળખીએ છીએ શોર્ટમાં. આ ભારત ડાયનેમિક્સ લિમિટેડ કયા ક્ષેત્રમાં કામકાજ કરે છે મિત્રો? તો મિસાઇલ્સ બનાવવાનું કામકાજ છે આનું.
મેન કામકાજ આનું મિસાઇલ્સ બનાવે છે. બીજા નંબરનું કામ છે અંડર વોટર વેપન બનાવે છે. પાણીની અંદરના જે વેપન કઈ રીતે કામ કરે એનું પણ કામકાજ આ કંપની કરે છે. ત્રીજા નંબરનું કામ છે મિત્રો એરબોર્ન ડિફેન્સ સિસ્ટમ આ સંભાળે છે. એરબોર્ન ડિફેન્સ સિસ્ટમ. હવે આનો કરંટ ભાવ જોવા જઈએ તો આપણે માર્કેટની અંદર 1373 રૂપિયાનો આનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો છે 1086 રૂપિયા. 52 વીક લો હાઈ છે 2013 રૂપિયા. 50,347 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 5 રૂપિયાની છે. બુક વેલ્યુ એની 115 રૂપિયાની છે અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો 0.0. તમે જુઓ મિત્રો, ડિફેન્સ કંપનીઓમાં ડેટ તો છે જ નહીં, બિલકુલ 0, કારણ કે સરકારનો ફૂલ સપોર્ટ અને આ લોકોનું કામકાજ મેન ડિફેન્સ એટલે બહારથી ઓર્ડરો પણ એટલા પુષ્કળ પ્રમાણમાં મળે છે. આવનારા 8 થી 10 વર્ષ સુધી આ લોકો જોડે કામ ખૂટે એવું નથી. હવે આનું સેલ્સની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન 3000 કરોડનું આ સેલ્સ કરે છે અને પ્રોફિટની વાત કરીએ તો પ્રોફિટ લગભગ 500 કરોડની આસપાસ પ્રોફિટ જનરેટ કરે છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ મિત્રો તો પ્રમોટરનું હોલ્ડિંગ 75%, રિટેલનું હોલ્ડિંગ છે 12%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ છે 5.57%, ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે મિત્રો 5.4% અને એફઆઈઆઈનું હોલ્ડિંગ છે 2.02%. ખરું ને મિત્રો? હવે આ વાત થઈ ગઈ બીજા નંબરની કંપની. હવે ત્રીજા નંબરની કંપની મિત્રો, ત્રીજા નંબરની કંપની છે મિત્રો, એનું નામ છે પારસ ડિફેન્સ. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ. ખરું ને? એનું ડિઝાઇન, ડેવલપ, મેન્યુફેક્ચરિંગ, ટેસ્ટિંગ મિશન ક્રિટિકલ પ્રોડક્ટ્સ માટે કરી રહ્યું છે. ખરું ને? એટલે આનું કરંટ ભાવ ચાલે છે 1408 રૂપિયા. 52 વીક લો છે 580 રૂપિયા. 52 વીક હાઈ છે 1443 રૂપિયા. લગભગ 52 વીક હાઈથી નજીક ચાલી રહ્યો છે. 11,368 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ આની 5 રૂપિયાની છે. બુક વેલ્યુ 84.85 રૂપિયાની છે અને આની ડેટ ટુ ઇક્વિટી રેશિયો તમે જુઓ 0.04%, લગભગ નહિવત કહેવાય, બિલકુલ 0 કહી શકાય એવું ડેપ્ટ છે મિત્રો. આની કંપની ઉપર લગભગ સહેજ પણ દેવું નથી. એટલે કંપની ખૂબ જ મજબૂત, ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપની કહી શકાય. સેલ્સની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન લગભગ 600 કરોડની આસપાસ સેલ કરે છે અને પ્રોફિટ મિત્રો આખા વર્ષ દરમિયાન લગભગ 80 કરોડની આસપાસ પ્રોફિટ જનરેટ કરે છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ વાત કરીએ તો 53.20% પ્રમોટરનું હોલ્ડિંગ છે. રિટેલનું હોલ્ડિંગ છે મિત્રો 40.50%, એફઆઈઆઈનું 5% અને મ્યુચ્યુઅલ ફંડનું 1.10%. આ વાત થઈ ગઈ ત્રીજા નંબરની કંપની. હવે ચોથા નંબરની કંપની મિત્રો, જેનું નામ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL આપણે ઓળખીએ છીએ, બરાબર ને? અને વર્લ્ડ ફેમસ, બધી જ જગ્યાએ વર્લ્ડ વાઇડ ઓર્ડરો આના હોય છે. આનો કરંટ ભાવ ચાલે છે 420 રૂપિયા. 52 વીક લો છે 361 રૂપિયા. 52 વીક હાઈ છે મિત્રો 473 રૂપિયા. કરંટ માર્કેટ કેપ કેટલું છે? 3,12,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. ફેસ વેલ્યુ 1 રૂપિયાની છે. બુક વેલ્યુ 32.82ની છે. હવે આનું સેલ્સની વાત કરીએ મિત્રો તો આખા વર્ષ દરમિયાન સેલ્સ 30,000 કરોડનું લગભગ સેલ્સ કરે છે અને પ્રોફિટ લગભગ 5,000 કરોડનું તો આખા વર્ષ દરમિયાનની આસપાસ પ્રોફિટ કરે છે મિત્રો. ખૂબ સારી, ફંડામેન્ટલી સ્ટ્રોંગ અને સાઉન્ડ કંપની કહી શકાય. હવે આનું શેર હોલ્ડિંગ પેટર્ન ઉપર ફટાફટ નજર નાખી લઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 51%, એફઆઈનું હોલ્ડિંગ 20%, મ્યુચ્યુઅલ ફંડનું હોલ્ડિંગ 14%. આ ત્રણેયનું હોલ્ડિંગ ભેગું કરો ને તો 51 ને 20 ને 14 એટલે 71 ને 14 85%. તો આ ત્રણ મેન હોલ્ડિંગ છે મિત્રો. રિટેલનું હોલ્ડિંગ 9.37% અને ડીઆઈઆઈનું 5.22%. ખરું ને? આ ચાર કંપનીઓ આ ક્ષેત્રની અંદર મજબૂત, ફંડામેન્ટલી સ્ટ્રોંગ અને સર્વાઈવ કરી શકે એવી અને લાંબા ગાળે પુષ્કળ પ્રમાણમાં રિટર્ન આપશે તમને, પુષ્કળ પ્રમાણમાં. પણ એક જ શરત મિત્રો કે ધૈર્યતા રાખીને પકડીને બેસી રાખવાનું, બિલકુલ ઉતાવળ કરવાની નહીં. જો તમે ઉતાવળ કરી અને એમાંથી એક્ઝિટ થઈ ગયા
તો સમજો કે તમે જર્ની ચૂકી ગયા, ખરું ને? તો મિત્રો ખાસ તમને કહી દઉં, આજે ઇન્ટરનેશનલ યોગ દિવસે આજે અમે ફાર્મ હાઉસ ઉપર સ્પેશિયલ યોગ કરવા માટે અમારું પોતાના ફાર્મ હાઉસ ઉપર આવેલા છીએ અને ફાર્મ હાઉસ ઉપર એટલો આનંદ અને મોજ કરવાની ખરેખર મજા આવતી હોય છે. તમે પણ આ જ રીતે આજે પણ યોગા કર્યા હશે, નહીં કર્યા હોય તો વાંધો નહીં, અમે તમારા વતીના કરી લીધા છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌની શુભકામનાઓ. થેન્ક યુ.